જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે સ્ક્રીન પર જેવો ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ બનાવવાને એડિટિંગ કરવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો, ધ્યાનથી આની ક્લિક કર્યા વગર ના જજો. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન ઓપન કરી લઈએ. તો આપણે આવી રીતે અહીંયા એલાઇટ મોશન ઓપન કરી લેવાનું. તો અહીંયા એલાઇટ મોશન આપણે જેવી રીતે ઓપન કરીએ તો અહીંયા 1-2 સેકન્ડ આપણે લોડ લેવામાં લાગી જાય મિત્રો. તો તમને અહીંયા આ વાળું જો પ્રોજેક્ટનું આઇકન જોવાય છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ તમે ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે. તો અહીંયા આપણે સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક લખેલું એના ઉપર ક્લિક કરી લઈએ. એના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા આ વાળું આઇકન જોવાય એના ઉપર ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કરો એટલે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય. એના ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા તમારી ગેલેરી સામે ખુલીને આવી જાય. તો અહીંયાથી તમારે એક ફોટો તમારા મનપસંદનો લઈ લેવાનો. તો મિત્રો અમે એક ફોટો અહીંયાથી સિલેક્ટ કરી લઈએ અમારા મનપસંદનો. તો એવી રીતે તમારે પણ તમારે એક જે પસંદ આવે એ વાળો ફોટો કોઈ બીનો સિલેક્ટ કરી લેવાનો. તો આપણે આ ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી અહીંયા 3 ટપકાના આઇકનની પર ક્લિક કરી દેવાનું. અહીંયા ક્લિક કર્યા પછી આપણે અહીંયા ક્લિક કરી લેવાનું. અહીંયા ક્લિક કરીએ એટલે ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ આપણે સોંગની લાસ્ટમાં આવે અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આપણે આગળ આવે અને ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને ખસેડી અને અહીંયા લઈ આવવાનો સોંગને નીચે અહીંયા લાવી અને મૂકી દેવાનો આવી રીતે. તો આપણે આવી રીતે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ ગયા મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે અહીંયા ઉપર ક્લિક કરી દેવાનું આવાળા આઇકનની ઉપર. અહીંયા ક્લિક કર્યા બાદ તમારે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 HD MB સિલેક્ટ કરી લઈએ. MB સિલેક્ટ કર્યા બાદ આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. અહીંયા ક્લિક કરીએ એટલે આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય. તો અહીંયા આપણે થોડી રાહ જોવી પડશે 2 મિનિટની મિત્રો. તો આપણે અહીંયા રાહ જોઈ લઈએ. જોઈ લો મિત્રો, આપણે ઓલરેડી વિડીયો ડાઉનલોડ થઈ ચૂક્યો છે. તો વિડીયોને ડાઉનલોડ થયા પછી આપણે આવાળા ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો તમારી ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય. તો આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.